હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે મેથીના ઢેબરા બનાવીશું. ખીર સાથે ખાવાની મજા પડે તેવા. હવે 500 ગ્રામ મેથી લીધી છે અને 1 વાડકી ઘઉંનો લોટ લીધો છે અને 2 વાડકી બાજરીનો લોટ લેવાનો છે અને 2 ચમચી દહીં લેવાનું છે. લસણની પેસ્ટ લેવાની છે. 1 ચમચી ગરમ મસાલો લેવાનો છે અને સ્વાદ પ્રમાણે મીઠું લેવાનું છે અને હળદર લેવાની છે અને શેકેલા તલ લઈ લેવાના છે 2 થી 3 ચમચી અને થોડો અજમો લઈ લેવાનો છે અને આદુની પેસ્ટ બનાવી લેવાની છે અને લીલા મરચાંની પેસ્ટ બનાવી દેવાની છે અને 1 વાડકી તેલ લેવાનું છે અને ગોળ લઈ લેવાનો છે થોડો. હવે આપણે લોટમાં બધું મિક્સ કરીશું. 1 વાડકી ઘઉંનો લોટ લઈએ તો 2 વાડકી બાજરીનો લોટ લેવાનો છે. હવે એને આવી રીતે ઘઉંનો લોટ પહેલાં મોવી લેવાનો છે. સરસ રીતે બરાબર મોવી લેવાનો છે એટલે એકદમ સોફ્ટ થશે. હવે આપણે બાજરીનો લોટ એડ કરીશું. 2 વાડકી બાજરીનો લોટ લેવાનો છે. હવે આપણે મેથી એડ કરીશું. મારી ચેનલ ઉપર નવા આવ્યા હોય તો લાઈક અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો. હવે આપણે ગોળ લઈ લઈશું. આવી રીતે કાપીને ગોળ એડ કરી દેવાનો છે. પછી આપણે મરચાંની પેસ્ટ એડ કરી દઈશું. લસણની પેસ્ટ એડ કરી દઈશું અને આદુની પેસ્ટ એડ કરી દઈશું. તમે આદુ મરચાંની લસણની પેસ્ટ ભેગી કરી શકો છો. ધાણા જીરું એડ કરવાનું છે અને 1 ચમચી હળદર એડ કરી દઈશું અને થોડો અજમો એડ કરી દઈશું. તલ એડ કરી દેવાના છે. સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દેવાનું છે. હવે આપણે દહીં લઈ લેવાની છે. હવે બરાબર બધું મિક્સ કરી દેવાનું છે. પાણી રેડવાનું જરૂર નથી. હમણાં આપણે મિક્સ કરીશું. બરાબર આવી જ રીતે મિક્સ કરવાનું છે. પાણીની જરૂર પડે ત્યારે આપણે પાણી એડ કરીશું. મારી ચેનલ ઉપર નવા આવ્યા હોય તો લાઈક અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો. હવે થોડું પાણી એડ કરીશું, થોડું. હવે પાણી ફરી રેડવાનું નથી. હવે સરસ લોટ બંધાઈ જશે. હવે આપણે લોટ બાંધીને સરસ રેડી થઈ ગયો છે. હવે આપણે વણીશું. આવી રીતે કાગળ નીચે મૂકી દેવાનો છે. પછી આપણે થોડો લોટ લઈને વણીશું. આવી રીતે હલકા હાથે વણી લેવાનું છે. વિડીયો પસંદ આવે તો લાઈક અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો. આવી રીતે તમે વણશો તો નીચે ચોંટી ના જાય એટલા માટે કાગળ લેવાનો છે. હવે કાગળ ઉખાડી લેવાનો છે. પછી આપણે બીજી બાજુ ઉખાડી લઈશું. હવે આપણે શેકી લઈશું. થોડું તેલ મૂકવાનું છે. રેસીપી પસંદ આવે તો તમે પણ જરૂરથી ટ્રાય કરજો.
હવે બીજી બાજુ ફેરવી લેવાનું છે। હવે બીજી બાજુ ફેરવી લેવાનું છે। પછી આપણે ફરીથી થોડું તેલ એડ કરીશું। હવે ફરીથી બીજી બાજુ ફેરવી લઈશું। એ સરસ શેકાઈ ગયું છે, એકદમ ગ્રીન થયું છે। આપણે લાલ મરચું નથી નાખ્યો એટલે કલર એકદમ સરસ ગ્રીન કલર આવ્યો છે। હવે બની ગયું છે। હવે આપણે એક પ્લેટમાં કાઢી લેવાનું છે। હવે એક પ્લેટમાં કાઢી લઈશું। હવે બીજી વાર આપણે એક વણીશું। આવી જ રીતે વણવાનું છે અને નીચે તેલ લગાવી દેવાનું છે એટલે ચોંટી ના જાય એટલા માટે। અને ધીરે ધીરે વેલણ ફેરવવાનું છે। તમારે હાથથી કરવા હોય તો હાથની હથેળી હોય એ જ રીતે તમારે પ્રેસ કરવાનું છે હલકા હાથે, પણ મેં અહીંયા વેલણથી બનાવ્યા છે। હવે ઉખાડી લેવાનું છે, પછી આપણે શેકી લઈશું। ગેસ ધીરો રાખવાનો છે। હવે થોડું તેલ લગાવી દઈશું। પછી આપણે ફેરવી લેવાનું છે। પછી આપણે બીજી બાજુ પણ તેલ લગાવવાનું છે। હવે ફરીથી તેલ લગાવી દેવાનું છે। હવે સરસ શેકાઈ ગયું છે, કલર ચેન્જ થઈ ગયો છે। હવે આપણે એક પ્લેટમાં કાઢી લેવાનું છે। સરસ શેકાઈને રેડી થઈ ગયું છે। હવે બધા જ ઢેબરા બનીને રેડી થઈ ગયા છે। મારી ચેનલ ઉપર નવા આવ્યા હોય તો લાઈક અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો। ફરી એક નવા વિડીયો સાથે મળીશું। થેન્ક યુ ફોર વોચિંગ।